ભુજમાં ટ્રાફિક પોલીસનું તંત્ર જાગૃત થતા વાહન ચેકિંગ કરી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો સમજાવ્યા છે। ભુજમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી। ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ સર્કલ પાસે વાહનોના જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમજ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવેર કરવામાં આવ્યા। વાહનોના લાયસન્સ, પીયુસી, વીમો વગેરે ગાડીના જરૂરી દસ્તાવેજોનું ચેકિંગ કરી જરૂર જણાય તો દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનોનું સદર ચેકિંગ હાથ ધરાયું। ટ્રાફિક પોલીસ સજાગ બનતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે અને આવી જ રીતે જો પોલીસ નિયમિત રીતે સમયસર ટ્રાફિક પોલીસ ફરજ બજાવી 24 કલાક કાર્યરત રહે તો નિયમોનું પાલન અવશ્યપણે કરી પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક થાય। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।